મિત્રો, સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે આજે થોડી વિવેકી વાતો કરી લઈએ. શેષ વિશેષ સાધનોથી જીવન જરૂર જીવાય. શેષ વિશેષ સાધનો મતલબ આપણું શરીર અને અંતઃકરણ, અને એનાથી જીવન જીવવા માટે એ આવશ્યક છે, પણ યોગ્ય એના ઉપયોગે અશેષને અનુભવાય. આ શેષ વિશેષ સાધનોનો આધાર જે અશેષ આપણો આત્મા, એ જો આ શેષ વિશેષ સાધનોનો યોગ્ય ઉપયોગ કરીએ તો એને અનુભવી શકાય. જગ આખામાં જડતાથી વિવાદો રહ્યા વકરી. કઈ જડતા? જાતિ ધર્મ ઊંચ નીચ આભડશેઠ. આ જડતાથી આખા જગતમાં વાદ વિવાદો વકરી રહ્યા છે. અને એનાથી શું થયું છે? દુષ્ટ દાનવતાથી માનવતા રહી છે મરી. માનવતા રહી છે મરી. અને જો જૂઠી જડતાઓ છોડી અને માણસે માનવ તરીકે જીવવું હોય તો શું કરવું પડે? પૂર્ણ સત્યને પ્રેમથી સહજ જો સ્વીકારાય. પૂર્ણ સત્ય એટલે જાતિ ધર્મ ઊંચ નીચ આભડશેઠ, આ બધું જ પાખંડ છે. એને જો છોડીએ અને માત્ર ને માત્ર સર્વવ્યાપક સત્તા જ એક પૂર્ણ સત્ય છે, જો એને સ્વીકારીએ તો જૂઠી તમામ જડતાઓ જડમૂળથી તો જ જાય. જૂઠી તમામ જડતાઓ જડમૂળથી તો જ જાય. અને એ જૂઠી જડતાઓ જાતિ અને ધર્મની જો જડમૂળથી જાય તો ત્યાં કોઈ નામ ન રહે, ત્યાં કોઈ આકાર ન રહે, માત્ર ને માત્ર સર્વવ્યાપક સત્તાનો સ્વીકાર રહે. અને એટલા માટે સર્વવ્યાપક સત્તાને પ્રણામ પ્રણામ પ્રણામ. અનાદિ અનંતાને પ્રણામ પ્રણામ પ્રણામ. કારણ કે સર્વવ્યાપક સત્તા એ અનાદિ અને અનંત છે. આગળ નિરાકાર નિરંતર ને, એ નિરંતર છે, નિરાકાર છે, એટલે એને કોઈ આકાર કે નામ આપી શકાય નહીં. માત્ર ને માત્ર સર્વવ્યાપક સત્તા તરીકે જ સ્વીકારી શકાય. નિરાકાર નિરંતર ને પ્રણામ પ્રણામ પ્રણામ. આકારોના આધારને, આકારોનો આધાર છે એ નિરાકાર છે, એને આકારોના આધારને પ્રણામ પ્રણામ પ્રણામ. અને આ સર્વવ્યાપક સત્તા એ અલખ છે, લખી ન શકાય, એનું વર્ણન ન થાય અને એનું નામ પણ ન આપી શકાય. એટલે અલખ અનામને પ્રણામ પ્રણામ પ્રણામ. સનાતન સત્યને પ્રણામ પ્રણામ પ્રણામ. અને એ અસંગ છે, અમલ છે, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી, દ્વેષ નથી. એટલે અસંગ અમલ, અસંગ અમલ અંશને, અને એ અસંગ અમલ અંશ દરેક જીવની અંદર, જીવ કહો કે આત્મા કહો, એ સ્વરૂપમાં બિરાજમાન છે અને છે. અસંગ
અસંગ અમલ અંશને પ્રણામ 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 વ્યાપક તણા વંશને પ્રણામ પ્રણામ પ્રણામ. અને એ સર્વવ્યાપક સત્તા સ્થૂળ અને સૂક્ષ્મ, આપણું શરીર સ્થૂળ અને અંતઃકરણ સૂક્ષ્મ, એના દ્વારા એ કામ કરાવે છે અને કાયમ એ વ્યાપક સત્તા કામમાં આવે છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મને કાયમ આવે કામ, સૌની સાથે છે છતાંય, સૌની સાથે છે છતાંય આવે નહીં નજરે આમ. આપણા સૌની સાથે એ સર્વવ્યાપક સત્તા સદાય છે અને છતાંય આપણને આ આંખોથી દેખાતી નથી. છેલ્લી વાત મિત્રો, શ્વાસ સહજ સ્મરે. આપણે જીભથી સ્મરણ કરીએ કે ન કરીએ, પણ આપણો શ્વાસે શ્વાસે જ્યાં સુધી આપણું શરીર જીવંત છે ત્યાં સુધી એનું જ નામ સહજ જપે છે. એટલે શ્વાસ સહજ સ્મરે નિતાંત એક જ નામ, જેને હરિયા જાણવા. આપણા દરેકના શરીરમાં એ સર્વવ્યાપક સત્તા શ્વાસ રૂપે સતત આપણી સાથે છે. એને જાણવા માટે જેને હરિયા જાણવા હોવી જોઈએ હામ. મિત્રો સૌને જય ગુરુદેવ. પ્રણામ પ્રણામ પ્રણામ.